હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ જતિન કેમેસ્ટ્રી ચેનલ. મારું નામ છે જતિન પીપલિયા અને આપણે હાજર છીએ કંઈક નવા જ કન્સેપ્ટ સાથે. લાસ્ટ સિરીઝમાં આપણે સ્ટીરિયો આઇસોમર્સ કમ્પ્લીટ કર્યું છે. હવે આપણો ફોકસ રહેશે ટ્વેલ્થની અંદર એનસીઆરટીમાં તમારું ચેપ્ટર નંબર 1 આવે છે, ધ સોલિડ સ્ટેટ, એટલે કે ઘન અવસ્થા. આ ઘન અવસ્થા સંપૂર્ણ ચેપ્ટર આપણે એનસીઆરટી તેમજ જેડબલઈ અને નીટના કોન્સેપ્ટ સહિત લેવાનું છે. તો આપણો સેકન્ડ પાર્ટ આપણે અહીંથી ચાલુ કરીએ છીએ, જેનો આ ફર્સ્ટ લેક્ચર છે, ધ સોલિડ સ્ટેટ. ઓકે, તો ધ સોલિડ સ્ટેટ એટલે કે ઘન અવસ્થા આપણે બહુ બેઝિક લેવલથી ચાલુ કરશું. તેમાં પહેલો આપણો ટોપિક રહેશે ઘન અવસ્થાના 2 પ્રકારો, અને એ છે સ્ફટિકમય તેમજ અસ્ફટિકમય ઘન પદાર્થો. આ ફર્સ્ટ લેક્ચરમાં આપણે આવી પ્રાઇમરી માહિતી લઈશું, પછી ધીમે ધીમે હાઈ લેવલના કોન્સેપ્ટ ઉપર આપણે જવાના છીએ. ઓકે, તો સૌથી બેઝિક લેવલથી જો આપણે ચાલુ કરીએ તો એ છે દ્રવ્ય. દ્રવ્યની વ્યાખ્યા શું થાય એ તમને ધોરણ 11માં ફર્સ્ટ ચેપ્ટરમાં જ આઈ થિંક આવી ગયેલી હતી, અને હું તમને એડવાઇસ આપીશ કે આ થિયરિટિકલ પોર્શન તમે તમારી નોટમાં ઉતારો, જેથી તમને થિયરિટિકલ વધારે સારું ખબર પડશે. તો દ્રવ્યની વ્યાખ્યા કંઈક આવી થઈ છે કે જે પદાર્થો દળ ધરાવે છે તેમજ જગ્યા રોકે છે, દળ ધરાવે તેમજ જગ્યા રોકે તેવા પદાર્થો ને દ્રવ્ય કહેવાય. મતલબ દુનિયાની અંદર આવેલ દરેક પદાર્થ એ દ્રવ્ય છે, જે પોતાનું દળ પણ ધરાવે છે અને પોતે કંઈક સ્પેસ એટલે કે જગ્યા પણ રોકે છે. દ્રવ્ય આને આપણે મેઇનલી ડિફાઇન કરીએ છીએ 3 પ્રકારો ઉપર: ઘન, પ્રવાહી અને વાયુ. આ ઉપરાંત એના 2 જુદા જુદા પ્રકારો પણ આપણને જોવા મળે છે, જેમ કે પ્લાઝમા અને બીઈસી. બીઈસી નું ફૂલ ફોર્મ થશે બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. મેઇનલી આપણે 12થની અંદર આ 3 પોર્શન વિશે વાત કરવાની હોય છે. હું તમને યાદ દેવડાવી દઉં, 11થની અંદર જો કે તમે પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા ભણી ચૂક્યા છો. આપણું હવે ટાર્ગેટ છે ઘન અવસ્થા ભણવાનું, બરાબર? તો મુખ્યત્વે આ 3 પ્રકારો છે: ઘન, પ્રવાહી અને વાયુ. હાલમાં જે આપણે કેમેસ્ટ્રી ભણીએ છીએ એ છે સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી, બરાબર? હું તમને એક અહીંયા વ્યાખ્યા એક બીજી આપું છું. ઘન અવસ્થા રસાયણ વિજ્ઞાન કોને કહેવાય? સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી. તો આની વ્યાખ્યા જરા બરાબર રીતે નોંધ કરી લોજો. ઘન પદાર્થની કોઈ પણ રચના હોય તો તેના ગુણધર્મના અભ્યાસને, વ્યાખ્યા એકદમ સિમ્પલ જ છે, ઘન પદાર્થો ની રચના, તેમના ગુણધર્મ ના અભ્યાસને ઘન અવસ્થા રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી કેમેસ્ટ્રીનો એક પાર્ટ થશે. જેવી રીતે આપણે ફિઝિકલ કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, એવી રીતે સોલિડ સ્ટેટ કેમેસ્ટ્રી આપણે આને કહીશું. આ ટોપિક ઉપર આગળ આપણે વાત કરીએ. તમે આ બધી વસ્તુઓ નોંધ કરતા રહેજો, બરાબર? નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રવાહિતા વિશે. પ્રવાહિતા એટલે કે ફ્લુઇડિટી. હવે આ પ્રવાહિતા કોને કહેવાય, બરાબર? પ્રવાહિતા નોર્મલી કેના કોન્સેપ્ટ ઉપર આવેલું છે તો એ જરા સમજો તમે. જુઓ, પ્રવાહિતાનો મતલબ શું થાય? ફ્લુઇડિટી, જે પ્રવાહીપણે તમે એને પ્રસરાવી શકો. તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો વાયુ અને પ્રવાહી. વાયુ અને પ્રવાહી આ ફેલાવાનો ગુણધર્મ ધરાવે છે. પ્રવાહીને તમે કોઈ ગ્લાસમાં નાખો તો તે આવી રીતે પ્રસરે છે. વાયુને ફુગ્ગામાં ફૂલાવો તો તે પણ પ્રસરે છે. હવે વિચારો, ઘન પદાર્થ આવું કરી શકે? કોઈ પણ ઘન પદાર્થને લઈ લો તો તે પ્રસરી શકતો નથી. એનો મતલબ એમ થયો કે પ્રવાહિતાનો ગુણધર્મ એ માત્ર વાયુ અને પ્રવાહીમાં જ લાગુ પડે. જ્યારે ઘન પદાર્થની અંદર આવો પ્રવાહિતાનો ગુણધર્મ લાગુ નહીં પડે.
એમાં સખ્તાઈનો ગુણધર્મ લાગુ પડે. સખ્તાઈ આપણે એને ઇંગ્લિશમાં રિજિડિટી તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. એક બીજી વાત, ઘન પ્રવાહી વાયુ, જો કે આપણને આ ખબર જ છે, પ્રવાહી અવસ્થા, ઘન અવસ્થા અને વાયુ અવસ્થામાં અણુઓની ગોઠવણી કેવી રીતે હોય. ઘન પદાર્થમાં અણુઓની ગોઠવણી એકદમ નજીક નજીક હોય, પ્રવાહીમાં થોડીક દૂર દૂર હોય, અને વાયુના અણુઓ જુઓ એકદમ દૂર ગતિ કરતા હોય છે. બરાબર. સૌથી વધારે ગતિ વાયુમાં, એનાથી ઓછી પ્રવાહીમાં, અને એનાથી ઓછી ઘન પદાર્થમાં. હું તમને એક બીજી વસ્તુ કહેવા માંગુ છું કે ઘન પદાર્થના અણુઓ એકબીજાથી એકદમ નજીક નજીક આકર્ષાઈને ચોટેલા હોય છે, તેમ છતાં તે પોતાના સ્થાને ગતિ કરતા હોય છે. જોજો, આ ઘન પદાર્થ છે તો તે એક જગ્યાએ ચોટેલો નથી. તેના અણુઓ આવી રીતે ઓસિલેટ, વાઇબ્રેટ એટલે કે આંદોલન ગતિ કરે છે. સમજાય છે? ઘન પદાર્થના અણુઓ આવી રીતે આંદોલિત ગતિ કરતા હોય છે. તો આ વસ્તુને બરાબર રીતે યાદ રાખવાની રહેશે. આ વસ્તુને આપણે બરાબર રીતે નોંધ કરી દઈએ કે ઘન પદાર્થો તેમજ પ્રવાહી અને વાયુ પદાર્થો આ બંને એકબીજાથી પ્રવાહિતાના સંદર્ભમાં અલગ પડે છે. એ શબ્દ છે પ્રવાહિતા. અને એટલા માટે આપણે આ જે પ્રવાહી અને વાયુ પદાર્થો છે, આપણે એને દ્રવ તરીકે ઓળખીએ છીએ. દ્રવ, ઇંગ્લિશમાં જેને ફ્લુઇડ કહે છે. યાદ રાખજો, ઘન પદાર્થને તમે દ્રવ કહી શકતા નથી. ઘન પદાર્થ દ્રવ નથી. ઘન પદાર્થ પ્રવાહિતા દર્શાવતું નથી, પણ પ્રવાહી અને વાયુ એને આપણે દ્રવ કહી શકીએ છીએ. બરાબર. તો નોર્મલી આપણે ઘન પદાર્થને દ્રવ કહી શકશું નહીં. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આપણે ઘન પદાર્થના બે ટાઈપના પ્રકારો આગળ જોવાના છીએ. ઘન પદાર્થને મેઇનલી આપણે બે ભાગમાં વર્ગીકૃત કરશું. એક હશે સ્ફટિકમય ઘન પદાર્થો અને બીજો હશે અસ્ફટિકમય ઘન પદાર્થો. આ બંનેને આપણે ખૂબ જ ડિટેલમાં આગળ ભણવાના છીએ. નેક્સ્ટ આપણે સવાલ ઉપર જઈએ. ઘન અવસ્થાના સામાન્ય ગુણધર્મો બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આ ઘન અવસ્થાના સામાન્ય ગુણધર્મો આપણે કેવી રીતે ભણવાના છીએ, જેના ઉપરથી MCQ રિલેટેડ સવાલો આવી શકે. તો હું અહીંયા એમ કહું છું કે દબાણ અને તાપમાનની જુદી જુદી અસર હોય છે. દબાણ અને તાપમાનની અસર હેઠળ તમે કોઈ પણ પદાર્થની સ્થાયીતા નક્કી કરી શકો છો. અસર હેઠળ કોઈ પણ પદાર્થની સ્થાયીતા બે પરિબળો પર આધારિત છે. બે પરિબળો પર આધારિત છે. બે જુદા જુદા પરિબળો છે જેના ઉપર ડિપેન્ડ કરે છે કે કોઈ પણ પદાર્થ કેવો હશે. કોઈ પણ પદાર્થ ઘન હશે, પ્રવાહી કે વાયુ, એ બે પરિબળો ઉપર ડિપેન્ડ કરે છે. એ બે પરિબળો પૈકી એક છે આંતર આણ્વીય આકર્ષણ બળ અને બીજું છે ઉષ્મીય ઉર્જા. બરાબર સમજજો. હું તમને કોઈ એક પદાર્થ આપી દઉં છું. બરાબર, હું તમને એક પદાર્થ આપી દઉં છું, ફોર એક્ઝામ્પલ NaCl. તો ભાઈ NaCl પદાર્થ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે? આ ત્રણમાંથી શું આ કઈ અવસ્થા ધરાવે છે એ આ બે વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે. એક તો આંતરાણવીય આકર્ષણ બળ અને બીજું છે ઉષ્મીય ઉર્જા. બરાબર રીતે સમજવાનો પ્રયત્ન કરીએ આ કઈ રીતે એવું થાય છે. જરા જુઓ. સૌથી પહેલા તો આંતરાણવીય આકર્ષણ બળ હું તમને કહું. કોઈ પણ પદાર્થના અણુઓ હોય તો તેમની વચ્ચે કંઈક ને કંઈક આકર્ષણ બળ લાગતું હોય. આવા આકર્ષણ બળને આંતરાણવીય આકર્ષણ બળ તરીકે આપણે એને ઓળખીએ છીએ, જે એકબીજાથી બધાને નજીક રાખવાનો પ્રયત્ન કરે છે. બરાબર રીતે જોજો, દરેક પદાર્થમાં રહેલા અણુઓ એકબીજા સાથે કંઈક ને કંઈક આકર્ષણ ધરાવતા હોય છે અને આ જે આકર્ષણ બળો છે તે અણુઓને એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરે છે. બીજી વાત કરીએ તો ઉષ્મીય ઉર્જા. હવે ઉષ્મીય ઉર્જાનો મતલબ શું થાય બરાબર રીતે સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર, આપણે એવું સાંભળ્યું છે
કે જો તમે તાપમાન વધારો, જો તમે તાપમાનમાં વધારો કરો તો અણુઓની ગતિ ઉર્જામાં વધારો થાય છે, ગતિ ઉર્જા વધે છે, રાઈટ? એનો મતલબ કે અણુઓની સ્પીડ ક્યારે વધે છે? તાપમાન વધે ત્યારે. હવે તમે આનું ઊંધું પણ બોલી શકો છો, બરાબર? તમે આની ઊંધી વસ્તુ કઈ રીતે બોલો? હવે કદાચ તમે આનું ઊંધી વસ્તુ બોલવી હોય તો એમ પણ કહી શકો છો કે કોઈ પણ અણુઓ છે તે વધારે ગતિ ધરાવતા હોય, એનો મતલબ એમ થશે, જો વધારે ગતિ ધરાવતા હોય એનો મતલબ તાપમાન વધશે. તમે સમજો, આ બંને વસ્તુ એકબીજાથી ઊંધી છે. તાપમાન વધે તો ગતિ ઉર્જા વધે, તો ઊંધું બોલો. ગતિ ઉર્જા વધે તો તાપમાન વધી શકે ને, બરાબર? આ સિસ્ટમને રિલેટેડ તમે એવું વિચારો કે વાયુ પદાર્થ છે. હવે વાયુ પદાર્થના અણુઓની ગતિ કેવી હોય? વધારે જ હોય કે નહીં? તો વાયુ પદાર્થના અણુઓ વધારે ગતિથી ઘૂમતા હોય તો એનો મતલબ તાપમાન કેવું થશે? આ થર્મોમીટર પર ઇન્ક્રીઝ થશે, બરાબર? ગતિ ઉર્જા વધે તો તાપમાન વધે. સમજાણું? તો આનો મતલબ એમ થયો કે ગતિ ઉર્જા એ અણુઓને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે, બરાબર? બે જુદી જુદી વસ્તુ છે આ ઉષ્મીય ઉર્જા અને આગળ આપણે જોઈ હતી તે આંતર આણવીય ઉર્જા. હવે આ બંનેને કમ્પેર કરો. કમ્પેર, કોઈ પણ પદાર્થ હોય ને એમાં બંને વસ્તુ હોય. આ ઉપરની જે પ્રથમ રેડ કલરની વસ્તુ છે એ છે આંતર આણવીય આકર્ષણ બળ, અને બ્લુ કલરની વસ્તુ છે એ છે ઉષ્મીય ઉર્જા. તમે કોઈ પણ પદાર્થ લઈ લો, એમાં બંને વસ્તુ હશે. હવે કોઈ પણ પદાર્થ એ ઘન હશે, પ્રવાહી હશે કે વાયુ હશે, એ આ બંને ઉપર ડિપેન્ડ કરે. જરા વિચારો કે કોઈ એક એવો પદાર્થ છે જેની અંદર ઉષ્મીય ઉર્જા વધારે છે. ઉષ્મીય ઉર્જા વધારે હોય તો અણુઓ વધારે સ્પીડથી ઘૂમતા હશે. સમજાય છે? બરાબર? અને વધારે સ્પીડથી ઘૂમતા હોય તો એ કેવા હશે? વાયુ અવસ્થામાં હશે. હવે વિચારો કે ઉષ્મીય ઉર્જા ઓછી થાય છે અને આંતરઆણવીય આકર્ષણ બળ વધે છે. જરા ફરીથી તમે જોજો આને. જો ઉષ્મીય ઉર્જા વધારે હોય તો અણુઓ ગતિ કરે, તો એને આપણે કહીશું વાયુ અવસ્થા. જો ઉષ્મીય ઉર્જા ઓછી કરતા જઈએ અને આકર્ષણ બળ વધારે કરતા જઈએ તો અણુઓ એકબીજાની નજીક આવતા જશે. એનો મતલબ એ બધા પ્રવાહી થઈ ગયા. અણુઓ વાયુની કમ્પેરમાં નજીક આવે તો પ્રવાહી. આના કરતાં પણ તમે થર્મલ એનર્જી, ઉષ્મીય ઉર્જા ઘટાડો અને આંતરઆણવીય આકર્ષણ બળ વધારો તો અણુઓ હજી એકબીજાની નજીક આવશે. જો હજી એકબીજાની નજીક આવી જાય તો એ કેવો પદાર્થ થઈ જશે? ઘન પદાર્થ. સમજાય છે વાતમાં? તો આ બંનેની કમ્પેરિઝન ઉપર કોઈ પણ પદાર્થ કઈ અવસ્થા ધરાવશે એ ડિપેન્ડ કરે છે, અને ઘન અવસ્થા આવી રીતે ઓસિલેટ થશે, એટલે કે વાઇબ્રેટ થશે. તો તમે આ બરાબર રીતે સમજી ગયા હશો. આંતરઆણવીય આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જાનું કમ્પેરિઝન, બરાબર? આપણે આ બંને વિશે થોડી થોડી અગત્યની વાતો લખતા રહીએ, બરાબર? આના આંતરઆણવીય આકર્ષણ બળની નીચે આપણે એવું લખી શકીએ કે તે અણુઓને નજીક લાવે છે, અને ઉષ્મીય ઉર્જા વિશે આપણે એવું કહી શકીએ કે તે અણુઓને ગતિમાં રાખે છે, એટલે કે એકબીજાથી દૂર લઈ જવા પ્રયત્ન કરે છે, બરાબર? કોઈ પણ પદાર્થમાં આ બંને વસ્તુ હોય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ દ્રવ્યમાં આ બંને પરિબળો હાજર હોય છે. જો કોઈ પદાર્થમાં ઉષ્મીય ઉર્જા નીચી હોય અને આંતર આણવીય આકર્ષણ બળ વધારે હોય તો આનો મતલબ શું થાય? જરા વિચારો. આંતર આણવીય આકર્ષણ બળ વધારે મતલબ આકર્ષણ વધારે, તો એનો મતલબ એ પદાર્થ કોણ હશે? એ પદાર્થ ઘન સ્વરૂપ અસ્તિત્વ ધરાવતો
હશે અને આ જે ઘન સ્વરૂપ છે, ઘન પદાર્થ, આ જે ઘન પદાર્થ છે તેના અણુઓ, ઘન પદાર્થના અણુઓ વાઇબ્રેટ એટલે કે આંદોલન ગતિ કરતા હોય છે, આંદોલિત ગતિ કરતા હોય છે, જે મેં હમણાં તમને મોડેલ દ્વારા સમજાવેલું છે. ઘન પદાર્થના અણુઓ ગતિમાં હોતા નથી પણ પોતાના સ્થાનની આજુબાજુ ધ્રુજતા હોય છે, જેને આપણે કહીશું આંદોલિત ગતિ. તો આ ટોપિક દ્વારા આપણે બે અવસ્થાને થોડું રિલેટેડ જાણી લીધું. એક છે આંતરઆણવીય આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જા. તમે આ બંને ટોપિકની બરાબર રીતે નોંધ કરેલી જ હશે, બરાબર. આ સિવાય થોડી ઘણી નાની મોટી વાતમાં આપણે થોડીક નોંધ કરતા જઈએ. આ નોંધ આપણે કરીએ ઘન પદાર્થના ગુણધર્મો ઉપર. આપણે આખું ચેપ્ટર ઘન પદાર્થને રિલેટેડ છે, તો ઘન પદાર્થના સામાન્ય ગુણધર્મો કયા કયા છે એની નોંધ કરી લઈએ. જો કે આ બધું આપણને આવડે જ છે, બરાબર, એટલું બધું બી અજાણ્યા નથી આપણે. સૌથી પહેલી વાત તો ઘન પદાર્થના ગુણધર્મમાં ઘન પદાર્થ ચોક્કસ કદ ધરાવે છે, ચોક્કસ આકાર ધરાવે છે અને ચોક્કસ વજન ધરાવે છે. ઘન પદાર્થનો આકાર, કદ અને વજન ચોક્કસ હોય છે. બીજું, ઘન પદાર્થમાં આંતર આણવીય આકર્ષણ બળ કેવું હોય? આકર્ષણ બળ સૌથી વધારે હોય છે. જો આંતર આણવીય આકર્ષણ બળ સૌથી વધારે હોય તો સાંભળો બરાબર, તો આંતર આણવીય અંતર કેવું હોય? અંતર મતલબ પરમાણુ વચ્ચેનું અંતર કેવું હોય? સૌથી કેવું હોય? ઓછું હોય. ડિસ્ટન્સ સૌથી ઓછું હોય, એકબીજાથી એકદમ નજીક આવેલા હોય છે. આ સિવાય આપણે આ પણ કહી શકીએ કે ઘટક કણો, તેના ઘટક કણો નિશ્ચિત સ્થાન ધરાવે છે, નિશ્ચિત સ્થાન ધરાવે છે. વાયુની જેમ ગમે તેમ રખડતા નથી, તે પોતાની એક જ જગ્યાએ ફિક્સ હોય છે. અને લાસ્ટ, ઘન પદાર્થ તેઓ સખત અને દબનીય હોય છે, બરાબર. સખત પણ છે અને થોડા ઘણા લિટલ વીટ એને દબાવી પણ શકાય છે. તો આ અમુક ઘન પદાર્થના સામાન્ય ગુણધર્મની નોંધ આપણે કરી લીધી. જો કે આ બધા ગુણધર્મ આપણા જાણીતા જ છે, આમાં કોઈ નવી વાત આપણે કહેલી નથી. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર આપણે જઈએ. એક આખો સવાલ જ થઈ જશે, સ્ફટિકમય અને અસ્ફટિકમય. મેં અગાઉ કીધું તમને, ઘન પદાર્થના બે પ્રકારો પાડી શકાય છે, સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ. આપણે અહીંયા થોડા 4-5 મુદ્દાઓ જોઈએ કે આ બંનેના સામાન્ય ગુણધર્મો કયા છે. ત્યારબાદ આપણે તફાવતને રિલેટેડ પણ થોડી ઘણી વાતો કરી લેશું, બરાબર. તો સૌથી પહેલી વાત તમે સમજી શકો છો કે ઘન પદાર્થમાં મેં અહીંયા બે ભાગ પાડ્યા છે. તમને આમ બી સમજ પડી જ ગઈ હશે. આ ભાગ એ સ્ફટિકમય પ્રણાલી દર્શાવે છે. સ્ફટિકમય ઘન પદાર્થની અંદર ગોઠવણી કંઈક આવી હોય છે. અસ્ફટિકમય ઘન પદાર્થની ગોઠવણી કંઈક આવી હોય છે. સ્ફટિકમય ઘન પદાર્થના નોર્મલી ઉદાહરણ જો હું તમને આપું તો હું એમ કહી શકું છું, હીરો, જે આવી કંઈક કન્ટિન્યુઅસ સારી એવી સ્ફટિકમય પ્રણાલી ધરાવે છે. અને દાખલા તરીકે કાચ, કાચ એ ઘન પદાર્થ તો છે પણ એની ગોઠવણી કંઈક આડાઅવળી આવી છે, જેથી તે અસ્ફટિકમય રચના ધરાવે છે, બરાબર. ચલો, આ સિવાય આપણે બીજી અમુક વાતો કરી લઈએ. દાખલા તરીકે ફર્સ્ટ ઓફ ઓલ હું એમ કહું કે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર તમે ઘટક કણોની ગોઠવણી જુઓ તો ઘટક કણોની ગોઠવણી તમે લાંબા ક્રમની સમજી શકો છો. લાંબા ક્રમની ધેટ મીન્સ સમાન સમાન અણુઓ ખૂબ જ લાંબી દિશામાં, બહુ ખૂબ જ લાંબા અંતર સુધી સમાન રીતે ગોઠવાયેલા હશે. જ્યારે તમે અસ્ફટિકમય પરમાણુઓની વાત કરો તો અસ્ફટિકમય પરમાણુઓની ગોઠવણી અહીંયા તમને લાંબા ક્રમની નહીં દેખાય, સમજાય છે. અહીંયા પરમાણુઓની ગોઠવણી અલગ અલગ છે. તો અહીંયા લાંબા ક્રમની ગોઠવણી આપણે એવું સમજી શકીએ, લાંબા ક્રમની ગોઠવણી છે અને આમાં લાંબા ક્રમની ગોઠવણી નથી, બરાબર. આ પાછે આપણે મુદ્દાસર લખવાના જ છીએ. તો આ પહેલી વસ્તુ જે આપણે સમજી ગયા, સ્ફટિકમયમાં લાંબા ક્રમની ગોઠવણી હોય છે જ્યારે આમાં હોતી નથી. આપણે મુદ્દા વાઇઝ લખતા પણ જઈએ સાથે સાથે, જેથી આપણને વધારે આઈડિયા આવશે, બરાબર. પહેલો ટોપિક આપણે લખીએ, સ્ફટિકમય ઘન માં
ઘટક કણોની ગોઠવણી લાંબા ક્રમની હોય છે. આવી જ રીતે અસ્ફટિકમય ઘનમાં ઘટક કણોની ગોઠવણી કેવી રહેશે? ટૂંકા ક્રમની હોય છે. બરાબર. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ પણ આપી શકીએ છીએ. બરાબર. દાખલા તરીકે સ્ફટિકમય નું એક્ઝામ્પલ થશે ક્વાર્ટઝ અથવા તો હીરો. એમની ગોઠવણી લાંબા ક્રમની હોય. અને અસ્ફટિકમય નું એક્ઝામ્પલ આપણે આપી શકીએ છીએ કાચ. બરાબર. આ ફર્સ્ટ ટોપિક આપણે લઈ લે. ચલો સેકન્ડ ટોપિકનું ડિસ્કશન કરીએ. હવે જુઓ બરાબર, સેકન્ડ ટોપિકમાં હું તમને કંઈક આવી રીતે સમજાવું છું. સેકન્ડ ટોપિકમાં સ્ફટિકમય ઘન પદાર્થ છે એની ગોઠવણી તમે જુઓ સુવ્યવસ્થિત છે. હવે એવું વિચારો કે હું અહીંથી એક કટકો કરું છું અને એક કટકો અહીંથી કરું છું. સમજાય છે? બે જુદા જુદા કટકા કરું છું અને બંને કટકાના હું ગલનબિંદુ માપું છું. જો હું આ કટકાનું ગલનબિંદુ માપું તો મને લગભગ એવું સમજી લ્યો કે 150 ડિગ્રી સેલ્સિયસ મળશે. બરાબર. તો વિચારો આ કટકાનું ગલનબિંદુ કેટલું મળશે? નોર્મલી આ કટકો પણ સેમ ટુ સેમ જ ગલનબિંદુ ધરાવશે, કારણ કે ઘટક કણોની ગોઠવણી અહીંયા બધી દિશામાં સરખી છે. તમે આ બાજુથી કટકો કરશો કે આ બાજુથી કટકો કરશો, બધા કટકા એક સરખા જ દેખાશે. સમજાય છે? પણ વિચારો અસ્ફટિકમયમાં તમે અસ્ફટિકમયની અંદર આ બાજુથી કટકો કરો અને એક વચ્ચેથી કટકો કરો તો આ બંને ઘટક કણોની ગોઠવણી મને સરખી નથી દેખાતી. તમે આ કટકાનું ગલનબિંદુ દાખલા તરીકે 110 ડિગ્રી સેલ્સિયસ હોય તો આ કટકાનું ગલનબિંદુ તમને 95 ડિગ્રી સેલ્સિયસ મળશે. એ બંને તમને સમાન મળવાના નથી. એટલે કે ગલનબિંદુ સ્ફટિકમયમાં નિશ્ચિત હોય છે, જ્યારે અસ્ફટિકમયમાં નિશ્ચિત હોતું નથી. તે જુદા જુદા તાપમાનના ગાળામાં મળે. મતલબ તમને કોઈ એમ પૂછે કે કાચનું ગલનબિંદુ કેટલું, તો તમે એક્ઝેક્ટ ન બોલી શકો કે 75 ડિગ્રી સેલ્સિયસ. તમારે એવું કહેવું પડશે કે ભાઈ 150 થી લઈને 350 ડિગ્રીની વચ્ચે ગાળામાં, રેન્જમાં તમે એ બોલી શકો છો. બરાબર. તો આવી રીતે આ ગલનબિંદુનો એક ટોપિક થઈ જાય છે. આપણે લખી નાખીએ, નોંધ કરીએ. સેકન્ડ ટોપિકની અંદર બીજો મુદ્દો લખીએ આપણે. સેકન્ડ ટોપિક સ્ફટિકમય ઘન ના ગલનબિંદુ નિશ્ચિત હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘન ના ગલનબિંદુ નિશ્ચિત હોતા નથી. નિશ્ચિત હોતા નથી. તે ટેમ્પરેચરના ગાળામાં મળે છે. તે તાપમાનના ગાળામાં, રેન્જમાં મળે છે. ફિક્સ હોતા નથી. 450 થી 550 એવું તમારે બોલવું પડે છે. બરાબર. આ સિવાય બીજી અમુક વાતો લખી નાખીએ, જેમ કે તાપમાન વધારીએ, તાપમાન વધારતા અસ્ફટિકમય પદાર્થો ધીરે ધીરે નરમ બને છે. ધીરે ધીરે નરમ બને છે. માટે તેને ઈચ્છિત આકારમાં ઢાળી શકાય છે. ઈચ્છિત આકારમાં ઢાળી શકાય. જેમ કે પ્લાસ્ટિકને ગરમ કરો, એ ધીમે ધીમે સોફ્ટ બનતું જાય. તમે તેમાંથી ઈચ્છિત આકારમાં તમે એને વાળી શકો છો. બરાબર. અને આને રિલેટેડ અમુક MCQ પણ છે. એક અમુક અગત્યની વાત લખી નાખું છું કે અમુક તાપમાને અસ્ફટિકમય પદાર્થો સ્ફટિકમય બની જાય છે. સ્ફટિકમય બની જાય છે.
બરાબર. અમુક ખાસ ટેમ્પરેચરે અસ્ફટિકમયનું રૂપાંતર સ્ફટિકમયમાં પણ પોસિબલ છે. બરાબર. માટે જે જૂના કાચ હોય ને, જે એકદમ ઓલ્ડ વર્ષો જૂના કાચ હોય તેઓ ધૂંધળા પડતા હોય છે, ધૂંધળા પડી જાય છે, બ્લર થઈ જાય છે. આ એનું રીઝન હોઈ શકે છે. તો આ સેકન્ડ ટોપિક આપણે અહીંયા બહુ સારી રીતે સમજી લીધો. ત્રીજા ટોપિક ઉપર આપણે લખીએ. થર્ડ ટોપિક. ત્રીજા ટોપિકમાં આપણે એવું કહેવાનું છે કે અસ્ફટિકમય ઘન એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવી શકે છે. વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. જો કે આ વહનશીલતા ખૂબ જ ધીમી હોય છે, ખૂબ જ ધીમી હોય છે. તમને ખબર હશે કે વહનશીલતા મોસ્ટ ઓફલી પ્રવાહીમાં હોય, બરાબર. પણ અસ્ફટિકમયની ગોઠવણી કંઈક એવી છે એના કારણે ખૂબ જ ધીમે ધીમે તેઓ વહનશીલ એવું તમે બોલી શકો છો. જેનું એક્ઝામ્પલ તમારી સામે છે. દાખલા તરીકે ખૂબ જ જૂની ઇમારતો હોય ને, ખૂબ જ જૂની ઇમારતોમાં બારીના કાચ તમે જોજો. નોર્મલી ભાઈ બારીના કાચ હોય ને, બારીના કાચ એ એકદમ સીધા હોય છે. અત્યારે જે તમે સમજી શકો છો, બારીના કાચ એકદમ આવા પતલા અને સીધા હોય છે. પણ જેમ જેમ વર્ષો જાય છે ને, બરાબર, જેમ જેમ વર્ષો સુધી વીતતું જશે ત્યારે બારીના કાચ તમને આવા કંઈક દેખાતા થઈ જશે. તે તળિયેથી થોડા ફેલાયેલા દેખાશે, તળિયેથી જાડા. આનો મતલબ એવો થયો છે કે જે આ કાચ છે એ ગુરુત્વાકર્ષણ બળ હેઠળ એનું દ્રવ્યમાન નીચે તરફ આવે છે. જો કે આના માટે ખૂબ જ વધારે વર્ષો લાગી જાય છે, બરાબર. નીચે તરફનો ભાગ પહોળો થતો જાય છે. એટલે કે જૂની ઇમારતોમાં બારીના કાચ તળિયેથી જાડા થાય છે, તળિયેથી જાડા થાય છે, બરાબર. જે સૂચવે છે કે તેની અંદર શું છે? વહનશીલતાનો ગુણધર્મ છે. આવી રીતે આ ત્રીજો મુદ્દો થઈ ગયો, બરાબર. હવે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ ચોથો મુદ્દો. ચોથા મુદ્દાની અંદર ખૂબ જ અગત્યની બે વસ્તુઓ આપણે સમજવાની છે. એક તો એનિસોટ્રોપિક અને આઇસોટ્રોપિક. તો જુઓ એ શું છે એનિસોટ્રોપિક અને આઇસોટ્રોપિક. હવે આ મેટર તમે બરાબર રીતે સમજો કે આ એનિસોટ્રોપિક, દાખલા તરીકે આ સ્ફટિકમય ઘન પદાર્થ લીધેલો છે, બરાબર. અહીંયા સ્ફટિકમય ઘન પદાર્થની અંદર અણુઓની ગોઠવણી એકદમ સુવ્યવસ્થિત છે. જો હું આમાં કોઈ એક અક્ષ ઉપરના અણુઓનો વિચાર કરું તો મને અહીંયા ચોક્કસ અણુઓ મળશે. દાખલા તરીકે હું એક અક્ષ લઈ લઉં છું અહીંયા AB ટાઈપની, તો મને ઓનલી બ્લુ કલરના અણુઓ એટલે કે બ્લુ કલરના પરમાણુઓ જ મળશે, બરાબર. જો હું આવી રીતે કોઈ બીજી અક્ષ પસંદ કરું તો એ મને બ્લુ કલર મળશે? જુઓ, વિચારો. હું એક બીજી અક્ષ પસંદ કરું છું CD. જો આવી એક અક્ષ પસંદ કરીશ તો મને એના અણુઓ જુદા જુદા મળે છે. મતલબ પહેલા જે મને મળેલા હતા ઓનલી બ્લુ કલરના, એ હવે બ્લુ અને રેડ કલરના મળશે, બરાબર. એનો મતલબ સ્ફટિકમય ઘન પદાર્થમાં કોઈ પણ અલગ અલગ એંગલ તમે લ્યો ને તો અલગ અલગ એંગલમાં પરમાણુઓ જુદા જુદા મળે. અને પરમાણુઓ જુદા જુદા મળે તો એનો મતલબ ગુણધર્મો એ અલગ અલગ મળે. દાખલા તરીકે તમે એમ વિચારો કે આ ઊભી લીટી છે AB ઉપર હું વિદ્યુતીય અવરોધકતા લગાવું તો આ વિદ્યુતીય અવરોધકતા ઊભી લીટીમાં જે છે એ અલગ મળશે અને CD રેખા છે એમાં અવરોધ મને અલગ મળશે, કારણ કે પરમાણુઓ જુદા જુદા છે. આવી રીતે તમે કોઈ ત્રીજી રેખા પણ પસંદ કરો તો તમને અલગ રીતના મળશે. દાખલા તરીકે આ ત્રીજી, તો એમાં પણ મને અલગ અલગ રીતના અણુઓ મળે છે. સમજાય છે? તો આવા ગુણધર્મને આપણે શું કહીશું? આવા ગુણધર્મને આપણે એનિસોટ્રોપિક કહીશું. યાદ રાખજો, સ્ફટિકમય પદાર્થો એનિસોટ્રોપિક છે. એનો મતલબ તેની જુદી જુદી દિશામાં અમુક અમુક જે ગુણધર્મો છે, વિદ્યુતીય અવરોધકતા, વક્રીભવનાંક, એ બધા આપણને જુદા જુદા મળશે સ્ફટિકમયમાં. હવે તમે વિચારો કે જો હું અસ્ફટિકમયની વાત કરું તો અસ્ફટિકમય પદાર્થ આપણી સામે આવી રીતે આપેલા હોય, બરાબર. અસ્ફટિકમયમાં જો તમે કોઈ રેખા સ્પષ્ટ રીતે મૂકી દો, કોઈ એક દિશામાંથી જાઓ તો અહીંયા અણુઓની ગોઠવણી તો એકદમ જુદી જુદી છે, બરાબર. અણુઓની ગોઠવણી આડા અવળી હોવાથી તમને કોઈ સ્પષ્ટ રીતે એક સરખા અણુઓ નહીં મળે.
એનો મતલબ જે ગુણધર્મો છે વિદ્યુતીય અવરોધ, વક્રીભવનાંક, એ બધી દિશાઓમાં તમને એક સમાન મળશે. યાદ રાખજો, અસ્ફટિકમય ગુણધર્મ, અસ્ફટિકમય પદાર્થમાં તમે કોઈ પણ દિશામાંથી કોઈ ગુણધર્મ પસાર કરશો તો એ એક સરખા મળશે, પણ સ્ફટિકમયમાં જુદા જુદા. તો અસ્ફટિકમયના આ ગુણધર્મને આઇસોટ્રોપિક કહેવાય અને સ્ફટિકમયના ગુણધર્મને એનિસોટ્રોપિક કહેવાય. તો બહુ અગત્યની વસ્તુ આ સમજવા જેવી છે. એનિસોટ્રોપિક અને આઇસોટ્રોપિકને આપણે બરાબર રીતે અહીંયા લખી નાખીએ, સમજવાનો પ્રયત્ન કરજો તમે બરાબર રીતે. બરાબર. સૌથી પહેલા સ્ફટિકમયની વાત કરીએ. સ્ફટિકમય ઘન પદાર્થો એક દિશ નથી. એક દિશ નથી. એક દિશ ન હોય તો એવા પદાર્થોને આપણે એક નામ આપશું, એનું નામ છે એનિસોટ્રોપિક. શબ્દ યાદ રાખવો, એમસીક્યુમાં ઘણી બધી વખત આવેલો શબ્દ છે. એનિસોટ્રોપિક સ્ફટિકમય હોય માટે એની અંદર અમુક વસ્તુ લખી નાખીએ. માટે અમુક ભૌતિક ગુણધર્મો જેવા કે દાખલા તરીકે વિદ્યુત અવરોધકતા, વક્રીભવનાંક, આવા બધા જે ગુણધર્મ છે તે જુદી જુદી દિશામાં જુદા જુદા હોય છે. જુદી જુદી દિશામાં જુદા જુદા હોય છે કારણ કે અલગ અલગ દિશામાં કણોની ગોઠવણી જુદી જુદી અલગ અલગ હોય છે. કણોની ગોઠવણી જુદી જુદી દિશામાં જુદી જુદી, જેથી આ બધા ગુણધર્મ તમને અલગ અલગ મળશે. આ થઈ ગઈ વાત સ્ફટિકમયની. યાદ રાખજો શબ્દ સ્પેશિયલી સ્ફટિકમયમાં એનિસોટ્રોપિક. આવી જ રીતના આપણે વાત કરી શકીએ છીએ અસ્ફટિકમય ઘન પદાર્થની. તો અસ્ફટિકમય ઘન પદાર્થો એક દિશ છે. એક દિશ, બધી દિશા સરખી છે. આપણે એને નામ આપશું આઇસોટ્રોપિક. આપણે એને નામ આપીએ છીએ આઇસોટ્રોપિક. એનો મતલબ એમ થયો આ વખતે અસ્ફટિકમય ઘનમાં અમુક ગુણધર્મો જેવા કે વિદ્યુતીય અવરોધકતા, વક્રીભવનાંક જેવા ગુણધર્મો બધી દિશાઓમાં સમાન જોવા મળશે. કારણ કે અસ્ફટિકમય ઘન પદાર્થો એટલે કે તેઓ લાંબા ગાળા સુધી ક્રમ જાળવતા નથી. તેમની ગોઠવણી ખૂબ જ અવ્યવસ્થિત હોય, ક્રમ જાળવતા નથી. માટે દરેક દિશામાં અનિયમિત ગોઠવણી હોય છે. અનિયમિત ગોઠવણી હોય છે. માટે કોઈ પણ ભૌતિક ગુણધર્મનું મૂલ્ય દરેક દિશામાં આપણને સમાન મળે છે. બરાબર. તો આ ખૂબ જ અગત્યની વાત એનિસોટ્રોપિક અને આઇસોટ્રોપિકને રિલેટેડ આપણે અહીંયા વાતચીત કરી લીધી. બરાબર.
હજી એક વાત આપણે જે આગળ વધારશું અસ્ફટિકમય ઘન પદાર્થ અને સ્ફટિકમયમાં, મતલબ એનો રિલેટેડ આપણે એક્ઝામ્પલ્સ તો આગળ કરી જ ચૂક્યા છીએ. સ્ફટિકમય ઘન પદાર્થનું આપણે એક્ઝામ્પલ લીધેલું છે ક્વાર્ટઝ અથવા હીરો, જ્યારે અસ્ફટિકમયનું કાચ. આપણે આને રિલેટેડ આગળ વાત કરીએ તો આ એક સવાલ આપણો થઈ ગયો સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થોના સામાન્ય ગુણધર્મ. હવે લાસ્ટમાં આપણે થોડું કમ્પેરિઝન વાઇઝ જોઈ લઈએ. આ સવાલ દાખલા તરીકે એનસીઈઆરટીમાં પૂછાવા લાયક પણ છે. સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થોના સામાન્ય આપણે તફાવત જાણી લઈએ. તો તફાવતની રીતે બધા ટોપિક રિપીટ જ થશે. સૌથી પહેલી વાત, આકાર. જો આકારની વાત કરું તો સ્ફટિકમય ઘન પદાર્થોના આકાર ચોક્કસ અને નિયમિત હોય છે. ચોક્કસ અને નિયમિત આકાર હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થોના આકાર અનિયમિત હોય છે. બરાબર, આવી રીતે થશે. સેકન્ડ આવે છે ગલનબિંદુ. હમણાં જ આપણે આગળના સવાલમાં વાતચીત કરી એ પ્રમાણે ગલનબિંદુ સ્ફટિકમય ઘન પદાર્થોના એકદમ કોઈ પણ દિશામાં ચોક્કસ હોય છે અને સ્પષ્ટ હોય છે. કોઈ પણનું ગલનબિંદુ તમે જે ધારો, દાખલા તરીકે 145, તો કોઈ પણ ખૂણેથી કટકો લઈ લ્યો 145 જ મળે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થોના ગલનબિંદુ અચોક્કસ હોય છે અને અસ્પષ્ટ હોય છે. ચોક્કસ હોતા નથી. તે તાપમાન, ટેમ્પરેચરના ગાળામાં હોય છે. ટેમ્પરેચરના ગાળામાં જુદું જુદું હોય છે. ટેમ્પરેચરના જુદી જુદી ગાળામાં, એટલે કે 150 થી 450ની વચ્ચે, એવી રીતે આપણે બોલી શકીએ. ત્યારબાદ ગલન એન્થાલ્પી જોઈ લઈએ. ગલન એન્થાલ્પીની વાતમાં એવું છે, ગલન એન્થાલ્પી એટલે ધેટ મીન્સ એવી ગરમી કે જેનાથી તેને આપણે પીગળાવી શકાય. તો સ્પષ્ટ છે એ ગલનબિંદુ જેવું જ થયું. તો તે પણ સ્ફટિકમય ઘન પદાર્થોમાં ચોક્કસ છે અને લાક્ષણિક છે. લાક્ષણિક ધેટ મીન્સ દરેક પદાર્થનું પોતાનું કંઈક અલગ અલગ ગલન એન્થાલ્પી હોય છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થમાં તે અચોક્કસ હોય છે, ટેમ્પરેચરના ગાળામાં હોય છે. ત્યારબાદ ચિરાડ ગુણધર્મ. હવે આ એક સમજવા જેવો ટોપિક છે. ચિરાડ ગુણધર્મ એટલે શું? કોઈ પણ પદાર્થને તમે ચપ્પા વડે બે ભાગ પાડો અને પછી એનો જે ગુણધર્મ જોવા મળે એને ચિરાડ ગુણધર્મ કહી શકાય. દાખલા તરીકે આપણી પાસે આ સ્ફટિકમય ઘન પદાર્થ છે. કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થને આવી રીતે જો તમે ચપ્પા વડે તેના ભાગ પાડશો અને પછી જોશો તો તેની અંદરની સપાટી એક સમાન હશે. અંદરની સપાટી અહીંયા જેવી છે તેવી જ સપાટી નવા કટકામાં પણ હશે. તો સ્ફટિકમય ઘન પદાર્થમાં ચિરાડ ગુણધર્મ, ચપ્પા વડે બે ભાગ કરો તો નવો ભાગ પહેલાના ભાગ જેવો જ મળે. પણ જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થને તમે ચપ્પા વડે બે ભાગ પાડશો ત્યારે જો તમે જોશો તો અંદરની સપાટી કંઈક અલગ મળશે, કારણ કે ઘટક કણોની ગોઠવણી જુદી જુદી છે. બરાબર, ઇરરેગ્યુલર સ્પેસ, સરફેસ તમને જુદી જુદી મળશે ઘન પદાર્થની અંદર. તો આપણે ચિરાડ ગુણધર્મમાં એવું લખી શકીએ છીએ કે ચપ્પુ વડે બે ભાગ કરતા નવા ભાગોની સપાટી મૂળ સપાટી જેવી જ હોય છે, જેવી જ મળે છે. બરાબર, જ્યારે અસ્ફટિકમય ઘનની અંદર જો આપણે વાત કરીએ તો ચપ્પુ વડે બે ભાગ કરતા નવા ભાગોની સપાટી એ અનિયમિત જોવા મળે છે. અનિયમિત મતલબ મૂળ ભાગ જેવી જોવા મળશે નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ સ્વભાવ વિશે. તો સ્ફટિકમય ઘન પદાર્થો એ એક પ્રકારે સાચા ઘન પદાર્થો છે. ટ્રુ સોલિડ, ઓરિજિનલ ઘન પદાર્થો સ્ફટિક હોય છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ તો અસ્ફટિકમય ઘન પદાર્થો આભાસી ઘન ટાઈપના હોય છે, અથવા તો તેને એમ કહી શકાય અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે. અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે. બરાબર, મેં હમણાં તમને પેલું કાચવાળું એક્ઝામ્પલ આપ્યું હતું. જેમ ઇમારતોના કાચ જૂના થાય તેમ કાચ એ નીચેથી પહોળા થતા જાય છે. બરાબર, કારણ કે ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉપરમાંથી કાચના દ્રવ્યો નીચે તરફ આવે. તો આ ઓરિજિનલ સોલિડ નથી, તે આભાસી ઘન છે.
તેના અણુઓ થોડી ઘણી વહનશીલતા ધરાવે છે, તો અતિશય ઠંડા કરેલા પ્રવાહી છે. ત્યારબાદ આગળ જોઈએ ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. આ તો આવી જ ગયું છે હમણાં બી આપણે. ઘટક કણોની ગોઠવણીનો ક્રમ સ્ફટિકમયમાં લાંબા ગાળા સુધી આ ક્રમ જળવાય છે. ખૂબ જ લાંબા ગાળા સુધી કન્ટિન્યુટી તમે અહીંયા રાખી શકો છો. જ્યારે અસ્ફટિકમયની વાત કરીએ તો અસ્ફટિકમયમાં ઘટક કણોની ગોઠવણીનો ક્રમ ટૂંકા ગાળા સુધી હોય છે. ટૂંકા ગાળા સુધી આ ક્રમ જળવાય છે, એમાં કન્ટિન્યુટી હોતી નથી. ત્યારબાદ આપણે જોઈએ ટેમ્પરેચરની અસર. સ્ફટિકમય ઘન પદાર્થને ટેમ્પરેચરની અસર કેવી રીતે થાય? સ્ફટિકમય ઘન પદાર્થને ગરમ કરીને ઠંડુ પાડતા ત્યારબાદ તમે એક એનો આલેખ દોરો. તમે આલેખ દોરો ટેમ્પરેચર વિરુદ્ધ સમયનો. જો તમે આ આલેખ ટેમ્પરેચર વિરુદ્ધ સમયનો દોરશો તો એનો આલેખ છે તે વક્ર મળશે નહીં, વક્ર મળતો નથી, વક્ર સ્વરૂપે નહીં મળે. બરાબર. સામેની સાઈડ જો આ સેમ ટુ સેમ વસ્તુ કરશો તો અહીંયા જે આલેખ મળશે, એટલે કે આ જે ટેમ્પરેચર વિરુદ્ધ સમયનો જે આલેખ છે અસ્ફટિકમય ઘન પદાર્થમાં એ વક્ર સ્વરૂપે મળે છે, વક્ર મળે છે. બરાબર. તો આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય છે કે અહીંયા એકદમ વક્ર નથી મળતો, સીધી રેખા સ્વરૂપે મળે. એટલા માટે આપણે કહી શકાય કે અહીંયા જે સ્ફટિકીકરણ, કોઈ પણ પદાર્થનું સ્ફટિકીકરણનું જે તાપમાન છે, ટેમ્પરેચર, એ નિશ્ચિત હોય છે. એ આલેખ સૂચવે છે, નિશ્ચિત સ્વરૂપે હોય છે. જ્યારે અહીંયા વક્ર આલેખ મળે છે રાઉન્ડ સરફેસ ઉપર, તો મતલબ એનો જે સ્ફટિકીકરણ છે એનું તાપમાન, સ્ફટિકીકરણનું ટેમ્પરેચર, તાપમાન, એની રેન્જ મળે છે, તાપમાનનો ગાળો મળે છે. બરાબર. એટલે કે નિશ્ચિત હોતું નથી. એક્ઝેક્ટ તમે નહીં કહી શકો કે 250 ડિગ્રી સેલ્સિયસ, તમારે કહેવું પડશે 200 થી 300 ની વચ્ચે, મતલબ તે ગાળાની અંદર હોય છે. તો આ થઈ ગઈ ટેમ્પરેચરની અસર. લાસ્ટ હજી એક વાત આપણે જોઈ લઈએ, ગુણધર્મો. સ્ફટિકમય ઘન પદાર્થની અંદર આપણે હમણાં વાત કરી એ જ રીતે છે. બરાબર. સ્ફટિકમય ઘન પદાર્થ એ એનિસોટ્રોપિક ગુણધર્મ ધરાવે છે, એનિસોટ્રોપિક ગુણધર્મ ધરાવે છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ આઇસોટ્રોપિક ગુણધર્મ ધરાવે છે, જેનો સંપૂર્ણ મતલબ આપણે શીખી જ ગયા છીએ. આનો મતલબ એવો થશે સ્ફટિકમય ઘન પદાર્થમાં એનિસોટ્રોપિકનો મતલબ વિદ્યુત વાહકતા, અમુક ગુણધર્મો જેવા કે વિદ્યુત વાહકતા, યાંત્રિક સામર્થ્ય, વક્રી ભવનાંક, આવા બધા જે ગુણધર્મો છે, આ ગુણધર્મ જુદી જુદી દિશામાં જુદા જુદા મળશે, અલગ અલગ મળે છે. અને આઇસોટ્રોપિકનો સેમ ટુ સેમ હું એવો મતલબ કાઢી શકું છું. વિદ્યુત વાહકતા, યાંત્રિક સામર્થ્ય, વક્રી ભવનાંક જેવા ગુણધર્મો એ જુદી જુદી દિશામાં એક સમાન મળે છે, એક સમાન મળે છે. તો આવી રીતે આપણે સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થની આટલી વાતો કમ્પ્લીટ કરી છે. આ આપણો ફર્સ્ટ લેક્ચર હતો અને આ ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે સોલિડ સ્ટેટને ખૂબ જ સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. આગળ જતાં ચેપ્ટર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનશે જ્યારે 3 ડાયમેન્શનની આકૃતિઓ આપણે જોવાની આવશે. તો નેક્સ્ટ લેક્ચર આપણો એ ઘન પદાર્થની અંદર રહેલા જુદા જુદા પ્રકારના આકર્ષણ બળોને રિલેટેડ રહેશે. આ લેક્ચર અટેન્ડ કરવા માટે થેન્ક યુ. 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ આ લેક્ચર આપણે પ્રિફર કરશું.